આજે આપણે શીતલ આઈસ્ક્રીમમાં ક્રિએટરોને મળવાનો મોકો મળ્યો અને નવા ક્રિએટરોને આપણે મળશું. સુંદર મજાનું શીતલ આઈસ્ક્રીમના જે ઓનર છે તેણે આ કાર્યક્રમનું ઓર્ગેનાઇઝેશન કર્યું હતું. તો આપણે જોશું કે અંદર શું છે. તો તમે વ્લોગમાં બન્યા રહ્યો. સુંદર મજાનું આયોજન કરેલું છે. તો તમે જોઈ શકો છો. ફાઉન્ડેશન પણ ચલાવે છે. તો વ્લોગમાં બન્યા રહ્યો. પછી એમાંથી મારે યુટ્યુબમાં 10K થઈ ગયા. પછી મને આખો બનાવવા જેવું છે. પછી ગવર્મેન્ટ ત્યારે મૂકી દીધી. પછી એમાંથી મેં ઐતિહાસિક જગ્યાના વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. ત્યારબાદ અત્યારે સારું એવું હાલે છે. ફેસબુકમાં 100K થઈ ગયા. આ મારી જર્ની. જર્નીની શરૂઆતની વાત કરું કે સ્ટાર્ટિંગની અત્યાર સુધી કોઈને નથી કીધી, પણ પહેલી વાર આ શીતલનું. કારણ કે એક તો સૌથી ગર્વની વાત તો એ કહેવાય કે જ્યારે શીતલ એક અમરેલીના લેવલની અંદર જો શીતલ જો આવું સારું એવું ઇન્ફ્લુએન્સરનું મીટઅપ કરતી હોય તો એક બહુ ગર્વની વાત કહેવાય. કારણ કે અત્યાર સુધીમાં મેં સારા મીટઅપ અટેન્ડ કર્યા છે. એમાં તમે રાજ્ય કક્ષાના લઈ લો. હજી હમણાં ગાંધીનગરની અંદર હતું, જેમાં 3000 ક્રિએટરોએ એપ્લાય કર્યું હતું. એમાંથી 800 ક્રિએટરનું સિલેક્શન થયું હતું. એમાં અમરેલીમાંથી ફક્ત 3 લોકો હતા. એક તો અમારા નિલેશભાઈ, મૌલિકભાઈ અને મેં. અમે 3 જણાએ આ લેવલે ત્યાં જઈને અમે અમારું સારું એવું પ્રેઝન્ટેશન પણ કરેલું કે જેમાં મુખ્યમંત્રી દ્વારા તમામ લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા ક્રિએટર પાસ તરફ. તો આવું સરસ મજાનું આયોજનમાં અમે ઘણી જગ્યાએ ગયા છે. ઘણી વખત અમારી સાથે અલ્તાફભાઈ પણ હોય છે. એ પણ અમારા અમરેલીનું ઘરેણું છે. પણ કહેવાનું એમ છે કે જ્યારે શીતલે બહુડા એવા ટાઉનની અંદર પણ આવું સરસ મજાનું આયોજન કર્યું છે તો એ ખૂબ ગર્વની વાત છે. એક સરસ નાના ક્રિએટરને એક પ્લેટફોર્મ મળશે અને લોકો આગળ જશે. મારી જર્નીની વાત કરું તો જ્યારે હું 11 વર્ષનો હતો ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. એટલે સવારે ભણવા જતો અને બપોર પછી હું હોસ્પિટલમાં કચરા પોતા કરતો. આ છે અહીંથી મારા જર્નીની શરૂઆત થઈ છે. અને લાઠી રોડે ગુરુદાસ પેટ્રોલ પંપ છે, ત્યાં હું સીએનજી ભરતો. ત્યાંથી મારા જર્નીની શરૂઆત થઈ છે. છેલ્લી નોકરી મારી વિવોમાં કસ્ટમર કેર ઓફિસર તરીકેની હતી. છેલ્લી 30,000ની સેલેરી હતી. 30,000ની સેલેરી મૂક્યા પછી હું ફૂલ ટાઈમ અત્યારે પ્રમોશન જ કરું છું, બિઝનેસ પ્રમોશન. અને ખૂબ જ સરસ લોકોનો પ્રેમ મળે છે. અને કદાચ અમરેલી જિલ્લામાંથી હું એ કહીશ કે અત્યાર સુધીમાં 2 કન્ટ્રીની અંદર હજી અત્યારે સવારમાં હું ફ્લાઇટમાં ઉતરો અને સુરતથી અત્યારે અહીંયા આવ્યો છું. ફ્લાઇટમાં ઉતરો અને સવારે અહીંયા આવ્યો છું કે અત્યાર સુધીમાં 2 કન્ટ્રીની અંદર વિડીયોઝ બનાવી આવ્યો છું. સારા કલાકારોના કામ પણ મારી પાસે છે. લાઈક પારસ માંડી, ઉર્વશીબેન રાદડિયા ના ઘણા કલાકારોની રીલ્સનું કામ, જિગ્નેશ દાદા લઈ આવા બધાનું રીલ્સનું કામ હું જ કરું છું. તો આવી સરસ મજાની ઓપોર્ચ્યુનિટી માત્ર ને માત્ર તમને સોશિયલ મીડિયાથી મળી છે. જો તમે સારું કન્ટેન્ટ બનાવતા હોય તો તમને આ પ્લેટફોર્મ ક્યાં પહોંચાડી શકે એનું કોઈ નક્કી નથી. એટલે જેટલું કન્ટેન્ટ તમે બનાવતા હોય એની કરતાં સારું કંઈક આપતા રહ્યો અને મહેનત કરતા રહ્યો એટલે તમને એક દિવસ એટલી સફળતા મળશે. અત્યારે ઘણી વખત કહેવાય ને કે મારી 24 યરની એજ છે. લાગુ મોટો, હાઈટ બોડી એવી એટલે, પણ 24 યરની મારી એજ છે. પણ આ જે અત્યારે કહેવાય ને કે ઘણા 24 વર્ષની ઉંમરે ઘણા બાળકો હજી તો પપ્પાના પૈસા જલસો કરતા હોય, પણ અત્યારે જે 24 મજામાં વાલી. હવે પેલા તો તમારા બધાનો ખૂબ જે કંઈ એનું કોઈ ઓલું શબ્દ જ નથી કે મને અહીંયા બોલાવ્યો ને આ લોકો જે બધા હસ્તી છે જે સોશિયલ મીડિયા ને યુટ્યુબ વાળા ને એ લોકોની હારે મને જે અહીંયા બોલાવ્યો છે, જે શીતલ આઈસ્ક્રીમ જે આપણે અમરેલીનું જે ઘરેણું ને ગોલ્ડ કહેવાય, બરોબર છે. કેમ કે શરૂઆત જે મોટા બસ સ્ટેન્ડે જે પાનનો ગલ્લો હતો ત્યાંથી ધીમે શરૂઆત કરી છે અને ફૂલ મહેનત કરી છે, અનહદ મહેનત કરી છે. ધીમે અત્યારે ગુજરાતમાં, ભારતમાં પ્લસ બીજું કે આખી દુનિયામાં અત્યારે નામ કર્યું છે શીતલે, બરોબર છે. આપણે અમરેલીનું ગોલ્ડ કહેવાય, બરોબર. બીજું એ ખાસ કે મને અલ્તાફભાઈ લારીવાળાથી ઓળખે છે ને મજામાં માલિક એ મારો શબ્દ છે, બરાબર. ને હું અજાનના મારો જે છે ને અજીબનો છોકરો એનો વિડીયો બનાવતો હતો. તો છોકરા કે પપ્પા વિડીયો ન બનાવાય. એટલે મેં તો કેમ તો તમારા વિડીયો કોઈ જોતું નથી. એટલે મેં તો હું તો પછી 5 વર્ષ પછી જોવાય ને. એટલે ધીમે વિડીયો ચાલુ કર્યો, પણ ધીમે બધા જોવા માંડ્યા. અત્યારે જે સોશિયલ મીડિયામાં બિઝનેસ થઈ ગયો છે, બરાબર છે. એટલે અત્યારે એસેસરીઝના તો મૂકતો હતો, પણ અત્યારે આપણે A3 પરફ્યુમના જે વિડીયો મૂક્યા છે ને એ તો કેમ વાત જવા દો. આપણું જે A3 સ્પેશિયલ છે, પછી દુબઈ ગોલ્ડ છે, ટૂંકમાં A3 પરફ્યુમ અત્યારે કાંઈ ઘટે ને એવું થઈ ગયું છે. ને તમે બધા જે અહીંયા બોલાવ્યા એ મને બહુ ગમ્યું. ને શીતલ આઈસ્ક્રીમનું જે કંઈ વખાણ કરાયો ટૂંકમાં ગોલ્ડ, અત્યારે જે ગોલ્ડની ઉપર આવતું હોય ને એવું નામ છે અત્યારે શીતલ આઈસ્ક્રીમનું. ઓકે માલિક. રિયલ કન્ટેન્ટ વિથ કોમેડી બનાવીએ છીએ અને કાચ તો અમે 2 વર્ષ પહેલાં કર્યું હતું, પણ ત્યારે એવું છે મીડિયા થકી ખૂબ ગ્રો થઈ રહ્યો છે. એટલા માટે
આ બધો સોશિયલ મીડિયા થકી જ થવાનું છે, કેમ કે સોશિયલ મીડિયામાં અત્યારે ઘણા બધા લોકોનો પ્રેમ મળી રહ્યો છે, એટલે આશ્રમનું ડેવલપિંગ કરી રહ્યો છે. અને આપ સૌને પણ હું આમંત્રણ આપું છું. આવનારી 8 તારીખે ખાતમુહૂર્તનું આયોજન રાખેલું છે, તો આપ સૌ પધારો એવી વિનંતી. મહિલાઓ તરીકે અત્યારે અમરેલી ઓળખાવું છું અને મારું તો કન્ટેન્ટ એ છે કે હું મોર મિની બ્લોગ બનાવું છું, પણ કોમેડી ટાઈપ બનાવું છું. એ રીતે છે ને ભાઈ, પહેલાં તો સિત્તેરવાળાનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ અમારા જો નાના ક્રિએટરોને મોકો મળ્યો. ધવલ છે અને હું ચોટીલાથી છું બેઝિકલી, પણ અત્યારે હું જુનાગઢમાં કોલેજ કરું છું વેટરનરી સાયન્સમાં. તો એમાં હતું એવું કે મેં સ્ટાર્ટ કર્યું 2023 અને મારી જોડે ફોન હતો એ વખતે. અહીંયા અમરેલીથી જ છું. મારું મેઇન કન્ટેન્ટ છે યોગા ઉપર હોય છે. મેઇન જે પબ્લિકને ક્વેશ્ચન થતા હોય યોગા રિલેટેડ એની પાછળ કન્ટેન્ટ ક્રિએશનની જર્ની ચેન્જ એને ચેન્જ કરી નાખી. તો મેં કીધું એનું બ્રેકઅપ થઈ જાય કે પેચઅપ થઈ જાય એની પહેલા બનાવી લો. વિડીયો મૂક્યો હતો ને મારા ફર્સ્ટ વિડીયોમાં 10 કે વ્યૂ આવ્યા. મને બધા કે તારે આ કે બોલવામાં સ્પીચ સારી છે, તું કરી શકે છે એટલે કરાય. પછી મેં મિની બ્લોગ પ્લસ કોમેડી અને અમારા સેવાના જે કંઈ વિડીયો હોય એ રિલેટેડ હું મૂકું છું. અને કહેવાય ને કે સોશિયલ મીડિયા શું ન કરી, કે એનું બેસ્ટ એક્ઝામ્પલ આ બેન છે કે સોશિયલ મીડિયા તમને ક્યાં સુધી પહોંચાડી શકે. અને થેન્ક યુ ફોર શીતલ કે અમને અહીંયા ઓપોર્ચ્યુનિટી આપી બધા ક્રિએટરને. અપલોડ કરું છું અને મેં પણ અમે બે હોસ્ટેલમાં મને જોડે છીએ એટલે એને સ્ટાર્ટ કર્યું, પછી મને એમ થયું લાઈને હું પણ સ્ટાર્ટ કરું, એટલે એમની પાછળ મેં બી સ્ટાર્ટ કર્યું. પણ મેઇનમાં અત્યારે રેડી છે અને આમાં ફૂલ સપોર્ટ હોય તો મારા ભાઈ બાકી તો બધા કરે છે. પણ ભાઈ મિની બ્લોગ બનાવું છું. મારી આ જર્ની હોસ્ટેલમાંથી સ્ટાર્ટ થઈ છે. પહેલાં હું એમને આમ બ્લોગ બનાવતી પણ અપલોડ ના કરતી. પછી એક દિવસ એમ થયું, ફ્રેન્ડે કીધું કે અપલોડ કરી દે ને, તો એ અપલોડ કરી દીધો ને ફેમિલીને આમ પૂછી લીધું ને પછી મારા પપ્પાનો ફૂલ સપોર્ટ છે અત્યારે, અને અત્યારે આ લેવલે પહોંચી છું. જાપાન સિંગલ પનીર જાય છે, એટલે યુએસએ ચાલે છે કન્ટેનર બનાવો તો આઈસ્ક્રીમ છે અને પનીર છે, તો એ બંને વસ્તુ ત્યાં જાય છે. ઓર્ડન છે અને સખી મંડળો જે ગામડે ગામડે હોય છે એના માટે પણ અમે આ માટે કામ કરીએ છીએ. ડાયરેક્ટલી કલેક્ટર ઓફિસ સાથે લાઇઝનિંગ કરી અને ઓછા બજેટ જેને ખાધી હોય એને ખબર પડી જાય ભાઈ. એના જીતવાની તો આપણે જ છે. ગેટ ખોલી નાખ. આજે શીતલ આઈસ્ક્રીમે સુંદર મજાનું આયોજન કર્યું અને અમને બધાને મીટઅપમાં બોલાવ્યા. તો અમારા સુજીતભાઈ આ ભાઈ ખેડૂતના વિડીયો બહુ સારા બનાવે. જય લોકો કેમ છો બગસરા ઘનશ્યામ ભેડિયા અમે બધા લોકો આજે શીતલ આઈસ્ક્રીમની અંદર પ્રોડક્ટ એ જોવાનું છે. અમારા બ્લોગમાં વિના રહેતો બધી વસ્તુ તમને બતાવશું. તો આપણે છે ને ફેક્ટરી અંદર ફેક્ટરીમાં આવો તો આ રીતના તમારે બધા કોસ્ટ્યુમ પહેરવો પડે, ત્યારબાદ જ તમને લોકોને અંદર જવા દેશે. આ રીતના માસ્ક માથા ઉપર, ત્યારબાદ તમને અંદર એન્ટ્રી મળશે. 2 મિનિટ થોડુંક ધ્યાનથી સાંભળજો. આપણે અંદર જઈએ ને તો થોડુંક નો વોઇસ આપણે 2-3 ગ્રુપમાં અંદર જશું, જેથી કરીને તમે જે અહીંયા આપણે હેતુથી આવ્યા છીએ એ તમને બધું સમજાય. અને છેલ્લે આપણે જે કાંઈ તમને ક્વેશ્ચનિંગ હોય પછી આપણે ફોટો સેશન પણ કરશું. અહીંયા અત્યારે અંદર જે અહીંયા તમે જેટલા પણ ફોટો પાડો એ એલાઉડ છે, બરાબર. એક અંદર એક એરિયા છે ત્યાંથી તમને તમારા ફોન અહીંયા તમારે જમા કરાવવાના છે. જ્વેલરી વોચીસને કાઢી નાખજો, બરાબર ને. પછી અહીંયા તમને કલેક્ટ થઈ જશે. ફોન તમારી હમણાં ટ્રેમાં અંદર આવી જશે એક જગ્યાએ, ત્યાં આપણે ફોટોને એવું ક્લિકિંગ કરી શકશું અને બનાવી શકશું કન્ટેન્ટને જે કંઈ બનાવવું હોય. અને પછી આપણે નીચે જઈ ગિફ્ટિંગ છે, પછી આપણે સાથે લંચ કરશું. અત્યારે અમે લોકો અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે કોસ્ટ્યુમ માસ્ક પહેરવું પડે છે, માથા ઉપરની ટોપી અને ઉપરનું તમારા કોસ્ટ્યુમ પહેરવું પડે છે. ત્યાર પછી તમને લોકો શીતલ આઈસ્ક્રીમની જે પ્રોડક્ટ કારણ કે મેઇન મહત્વનું એવું છે કે શીતલ દ્વારા હાઇજીનને બહુ પ્રાયોરિટી આપવામાં આવે છે. કારણ કે આ બધી વસ્તુ લોકો ખાતા હોય છે, એનું હેલ્થનું ધ્યાન રાખીને આ બધી જ વસ્તુ કમ્પલસરી એમના બધા જ ટૂંકમાં એમ્પ્લોયથી માંડીને ખુદ ઓનર પણ આ બધી વસ્તુ પહેરતા હોય છે. તો છે
એને ફૂલ ગરમી થઈ ગઈ છે એટલે કોસ્ટ્યુમ અત્યારે તડકોય બહુ છે ને તોય કોસ્ટ્યુમ પહેરાવ્યું છે. તમારું શું કહેવાનું છે? આ ભાઈ કોરોનાની યાદ આવી ગઈ છે અત્યારે તો ભાઈ ગરમી એટલી થાય છે. અને આ ભાઈ તો ડૉક્ટર લાગે સમજો. ફેક્ટરી વિઝિટ કરવા આવ્યા હતા ને ડૉક્ટર બનાવી દીધા છે અત્યારે શીતલ આઈસ્ક્રીમ વાળા છે. મેં તો ડૉક્ટર જેવા લાગી રૂમ છે દેખાય. ડૉક્ટર તમે શું કહેશો? હે ડૉક્ટર તમે શું કહેશો? અહીંયા છે ને અમે ડૉક્ટર તરીકે આવ્યા છીએ કારણ કે કંપનીમાં અત્યારે જે કાંઈ છે આ બધું કંપનીમાં જે કાંઈ શું છે આઈસ્ક્રીમ બનાવવાનું જે કાંઈ કામકાજ છે એ બધું જોવા આવ્યા છીએ. કેમ કે બધું સેફ રહેવું જોઈએ. આ બધી વસ્તુ છે ને આપણે પહેરવી પડે. એનું કારણ છે કે આપણા માથાના વાળા છે અમુક આઈસ્ક્રીમમાં ખાતા હોય એને પ્રોબ્લેમ આ ફેક્ટરીને પ્રોબ્લેમ પડતી હોય એટલા માટે અહીંયા આપણે પૂરેપૂરી સેફટી સાથે શીતલ આઈસ્ક્રીમની જે કંપની છે એની વિઝિટ કરવા. શીતલ આઈસ્ક્રીમ પ્રોડક્શનનું અંદર શૂટ અલાઉડ નથી, તે માટે અંદરનો શૂટ આપણે નથી કર્યું. ત્યારબાદ આપણે જે મારું સન્માન થયું શીતલ આઈસ્ક્રીમના ઓનર દ્વારા, ત્યારબાદ રોહિત મયાત્રાનું પણ સન્માન થયું અને ત્યારબાદ કેમ છો બગસરા તેનું પણ સન્માન થયું અને નવલો વ્લોગ્સ જેનું પણ સન્માન કરવામાં આવ્યું. સુંદર મજાનું આયોજન. ઘનશ્યામ ગેડિયાનું પણ સન્માન સુંદર મજાનું કરવામાં. ત્યારબાદ અમને શીતલ આઈસ્ક્રીમનું જે રેસ્ટોરન્ટ છે ત્યાં બધા લોકોને જમવાનું ને એવું બધું હતું. ત્યાં અમે લોકો જમીન લાસ્ટમાં અમે અહીંથી બધા લોકો અલગ પડ્યા. બધા ક્રિએટરોને મળીને ખૂબ આનંદ થયો. તો આ મીટઅપનો સુંદર મજાનો વિડીયો મેં તમને લોકોને